માતૃભાષામાં શિક્ષણનું મહત્વ. માતૃભાષા એટલે માતાની ભાષા, જે ભાષા બાળક જન્મતાની સાથે જ પોતાના ઘરમાં, પરિવારમાં અને આસપાસના વાતાવરણમાંથી એકદમ સહજતાથી શીખે છે. શિક્ષણના ક્ષેત્રમાં માતૃભાષાનું સ્થાન અત્યંત અને અનન્ય મહત્વ ધરાવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું હતું કે બાળકના માનસિક વિકાસ માટે માતૃભાષા એટલી જ જરૂરી છે જેટલું શારીરિક વિકાસ માટે માતાનું દૂધ. આ અમૂલ્ય વિધાન શિક્ષણમાં માતૃભાષાની અનિવાર્યતા અને તેની તાકાતને સ્પષ્ટ કરે છે. બાળક જ્યારે શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવે છે ત્યારે તેની પાસે પોતાની માતૃભાષાનું સારું એવું શબ્દભંડોળ અને સમજ પહેલેથી જ હોય છે. જો તેને પ્રાથમિક શિક્ષણ તેની જ માતૃભાષામાં આપવામાં આવે તો તે ગણિત કે પર્યાવરણ જેવા નવા વિષયો અને જ્ઞાનને ખૂબ જ ઝડપથી અને સરળતાથી ગ્રહણ કરી શકે છે. અંગ્રેજી કે અન્ય વિદેશી ભાષામાં શિક્ષણ મેળવવામાં બાળકે પહેલાં તો એ અજાણી ભાષા શીખવી પડે છે અને ત્યારબાદ વિષયવસ્તુ સમજવાનો પ્રયત્ન કરવો પડે છે. આનાથી તેના નાજુક મગજ પર બમણો બોજ પડે છે. માતૃભાષામાં ભણવાથી બાળકની વિચારશક્તિ, સર્જનશક્તિ, તર્કશક્તિ અને કલ્પનાશક્તિનો શ્રેષ્ઠ વિકાસ થાય છે. બાળક ગોખણપટ્ટી કરવાને બદલે વિષયને ઊંડાણપૂર્વક સમજીને પોતાના મૌલિક વિચારો રજૂ કરી શકે છે. માતૃભાષા માત્ર સંવાદનું કે વાતચીતનું માધ્યમ નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસ અને વારસા સાથે સીધી રીતે જોડાયેલી હોય છે. માતૃભાષામાં શિક્ષણ મેળવનાર બાળક પોતાના મૂળ અને સામાજિક મૂલ્યો સાથે મજબૂતીથી જોડાયેલો રહે છે. આ ઉપરાંત પોતાની જ ભાષામાં ભણવાથી બાળકમાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે. તે વર્ગખંડમાં પોતાના પ્રશ્નો, શંકાઓ અને વિચારો કોઈ પણ પ્રકારના સંકોચ વિના શિક્ષક સમક્ષ રજૂ કરી શકે છે. હૃદયના ભાવોની સાચી અભિવ્યક્તિ પોતાની માતૃભાષામાં જ શ્રેષ્ઠ રીતે થઈ શકે છે. આજના વૈશ્વિક અને આધુનિક યુગમાં અંગ્રેજી જેવી આંતરરાષ્ટ્રીય ભાષાઓ શીખવી ચોક્કસપણે જરૂરી છે, પરંતુ તે માતૃભાષાના ભોગે ક્યારેય ન હોવી જોઈએ. ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 પણ ઓછામાં ઓછા ધોરણ 5 સુધી તો માતૃભાષામાં જ શિક્ષણ આપવા પર વિશેષ ભાર મૂકે છે. વિશ્વના ઘણા વિકસિત દેશો જેવા કે જાપાન, જર્મની, ચીન અને ફ્રાન્સ પોતાના દેશના બાળકોને માતૃભાષામાં જ ઉચ્ચ શિક્ષણ આપે છે અને છતાં તેઓ વિજ્ઞાન તથા ટેકનોલોજીના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ખૂબ જ આગળ છે. અંતમાં નિષ્કર્ષ રૂપે કહી શકાય કે માતૃભાષા એ બાળકના શિક્ષણરૂપી ઇમારતના પાયા સમાન છે. જો આ પાયો મજબૂત હશે, ભવિષ્યની કારકિર્દીની ઇમારત આપોઆપ મજબૂત અને ભવ્ય બનશે. બાળકોને અન્ય ભાષાઓનું જ્ઞાન આપવું જ જોઈએ, પરંતુ જ્ઞાન પ્રાપ્તિ અને શિક્ષણનું મુખ્ય માધ્યમ તો માતૃભાષા જ હોવું જોઈએ. માતૃભાષામાં મળેલું શિક્ષણ જ બાળકના સાચા અને સર્વાંગી વિકાસ માટેનો રાજમાર્ગ છે.